हमारे आ भूमि पर लावी छे बापजी એટલે તમે કઈક કૃપા કરો જેનાથી અમારું આ કાર્ય આગળ ચાલે। ભગવાન નારાયણ કહેવા લાગ્યા કાઈ વાંધો નહીં। ભગવાન નારાયણ પાડ્યા ગોગનાથ પાણી જટામાં ગંગાજી યજવાણી એ જટામાં हमके अभिमान जे हे त्रिपुरारी नु ए गर्व उतारवा त्रिपुरारी नु
હાલો પછી વરમાળા ત્યાં પછી પહેરાવજો, વરમાળા અહીંયા પહેરાવો. बोली रामचंद्र भगवान की जय। अलग कैसे बदलते हैं रिश्ते, लगता है भक्तों का मानो है भाई। ચોરી ને પાડી ના નાખતા, થોડી એટલી મહેરબાની રાખજો, ચોરી પડી ના જાય. હલે છે એટલે ચોરી. ગાંડીવ એ ભગવાન કૃષ્ણ અર્જુન ને આપી કે બોલી રામચંદ્ર ભગવાન કી જય। ગીત ગાતા ગાતા આવે છે, શું કહે છે? ઓરે સખી મંગલ ગાવો હે છોક પુરાવો, મંગલ ગાવો આજ પિયા મોરે ઘરે। શામ સમા ભગવાન ઉભા રહ્યા, આખું મિથિલા નગરી જોઈ છે। એક કહી બેસી રહો, અરે ભગવાન બેસી રહો, મારો બાપ બેસી રહો, 2 મિનિટ હજુ વાર છે, 2 મિનિટ બેસી રહો ને હું ઉભા થવાનો બહુ ત્યારે થજો દયાળુ, હજુ વાર છે, તમારો હજુ કથા બાકી છે। આ બાજુ ધ્યાન આપો, કથામાં ઓમ શાંતિ, સાયલેન્સ પ્લીઝ। આ બાજુ જાનકી મૈયા પુષ્પની માળા લઈને આવે છે, ભગવાન રામજીની આગળ જાનકી ઊભા છે। હવે જાનકી મૈયા એમ કહે છે કે પ્રભુ મનોમન વાત કરવા લાગ્યા, 1 ક્ષણ થયો, 2 ક્ષણ થયો, 3 ક્ષણ થયા, પણ રામજીને પુષ્પની માળા નથી પહેરાવતા। એટલે રામજી ઈશારામાં જાનકી મૈયાને કીધું કે હે દેવી ક્યારના ઊભા છો, વરમાળા પહેરાવી દો। માં જાનકી મૈયા કહેવા લાગી કે ઓહો આટલી ઉતાવળ, તમે ધનુષ તોડવામાં કેટલી વાર કરી તમને ખબર છે ને? ધીમે ધીમે રંગમંચ ઉપરથી ઉતર્યા, ધીમે ધીમે ચાલીને ગયા, હે તો તમે તોડવામાં આટલી વાર કરી છે, તો આ તો જોડવાનું છે, લગ્ન કરવા હોય તો ઊભા રહો, બરાબર। હવે આ બાજુ જાનકી મૈયા કહેવા લાગ્યા કે તમારી આંખ ઊંચી છે, એટલે એવું કરો પ્રભુ માથું ઝુકાવો મારી આગળ તો તમારા વળમાળા। રામજી કહેવા લાગ્યા આવી હમણાંથી જો માથું ઝુકાવું તો આખી ઉંમર માર તો લાજવું પડે, તો માથું નહીં ઊંચું। જાનકી મૈયા કે માથું ઝુકાવો તો વરમાળા પહેરાવો। હવે આ બે મીઠી ટકરાર થવા લાગી, એની જે લક્ષ્મણજીને ખબર પડી કે હવે લક્ષ્મણજીને રામજી કહે છે ભગવાન લેવા ગયા અને એનો લાભ જાનકી મૈયાએ ઉઠાવી લીધો, માથું ઝુકાવ્યું એટલે ભગવાનને વરમાળા પહેરાવી દીધી। રાજા જનક ઘેરે માનવો સહેલડી, રાજા જનક ઘેરે માનવો હે રાજા
જનક ઘેર માંડવો હે રાજા જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો ગાઓ હે જનક ઘેર માંડવો સાહેલડી રાજા જનક ઘેર માંડવો હે આના મોટા શરમાઈ ગયા કે હવે આપણે ઉભા રહેવામાં મજા નથી. આ બાજુ ધનુષનો ભંગ થયો પછી દશરથજી મહારાજે અયોધ્યામાં સમાચાર મોકલાવ્યા. રાજા જેને કહેવાય દશરથજી મહારાજ ભરત અને શત્રુઘ્નને લઈ અને અયોધ્યામાં આવે છે. પછી ચારે દીકરીઓના રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સીતા સુતિકી માનવી ઉર્મિલાના ચારે દીકરી ખાલી રામ સીતાના પરણવા દો પછી આપણે તમારો આવે બધા આવી જાઓ. સીતાજી ને રામજી બે હો દે મંગળ ફેરા માટે ચોરી ઉપર જગ્યા રહેવા દેજો. જોરી ઉપર જગ્યા રહેવા દેજો. સાઈડમાં ઊભા રહી જાઓ. આવી જાઓ લક્ષ્મણજી બસ 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 ભૂખી ના વધારો. મોકલી આપો એમને પહેલા પરણાવી દો પછી રામજી નાના પરણવાની બહુ ચિંતા હોય છે. છોકરાઓ પણ ઉતરી જાઓ. પટેલ કાકા છોકરાઓ નીચે ઉતારવા. આમ કોઈ છોકરો હોય તો નાનો નીચે ઉતારવા. આ બાજુ આવજો. ધીમે ધીમે સાયલેન્સ થઈ જાઓ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુદેવ ભગવાન. તો આ તો મારા રામજીના લગ્ન છે બરોબર. તો 4 મંગળ ફેરા થાય બરોબર છે. હું ભાવ ચાલે છે હોનાનો બરોબર 60,000 નહીં. હા તો 60,000 આપવા વાળા કોણ છે હવે અહીંયા બોલો. કોઈ કહે કે 60,000 મહારાજ 1 તોલો હું આપું છે. પરણે રામ સીતાજીની જોડ પરણે પરણે રામ સીતાજીની જોડ દેવાય રે વિજય મંગળ ભૂમિના દાન અને ગાયોના દાનમાં 500 રૂપિયા 500 રૂપિયા જેને લખાવા હોય આ બાજુ આવી જાવ સાહેબ પાસે. 500 રૂપિયા ગાયોના દાન ને ભૂમિના દાનમાં. ત્રીજું ગાયોના દાન ભૂમિના દાન. અરે પરણે પરણે રામ સીતાજીની જેને જેને તિલક કરી ને તિલક વિધિ કરીને જે ભગવાનને આપવાની ઈચ્છા હોય આપી શકો. આજે તો નાસ્તો નથી ને છે ને. હા તો વાંધો નહીં. મેં કીધું બપોરે પ્રસાદી લઈ લીધી એટલે નાસ્તો નહીં હોય ભાઈ. એક આરતી ભગવાન રામ ને માં જાન તૈયાર. આરતી જેની જેની આરતી પ્રગટાવી હોય આરતી વાળા હોય ઉભા જ રહેજો. બીજા બધા બેસી રહેજો. ઉભું કરીને નથી થવાનું. બોલી રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાના કુંવર તમારી ચરણામ લઈને ચરણ કરો ચરણામ લઈને પ્રેમે કાયક તારો પોતાનો તો આરતી હરે સરિયો